સુરેન્દ્રનગર ખાતે રતનપર ગામ આવેલું છે। રતનપર ગામ વિસ્તારમાં શિવધારા સોસાયટી અને બાયપાસ રોડ ઉપર આવેલું છે। આશરે 3000 જેટલા રહીશો રહી રહ્યા છે ત્યારે પરંતુ છેલ્લા 5 વર્ષથી ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે। ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા ઉપર 5 વર્ષથી ફરી રહ્યું છે, તેમ છતાં ભૂગર્ભ ગટરો સાફ કરવામાં કોઈ આવતું નથી। આના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે। ત્યારે શિવધારા સોસાયટીમાં અને બાયપાસ આજુબાજુ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, પ્રાથમિક માળખાકીય સુવિધાનો સદંતર અભાવ છે। ત્યારે શિવધારા સોસાયટીના અને બાયપાસના મહિલાઓ અને ત્યાંના રહીશો 5 વર્ષથી સુરેન્દ્રનગર દુધેજ વધવાન સંયુક્ત નગરપાલિકાના ભાજપના સત્તાધીશ અને પાસે પ્રાથમિક સુવિધાની માગણી કરી રહ્યા હતા, પરંતુ પ્રાથમિક સુવિધા સુરેન્દ્રનગર દુધેજ વધવાન ભાજપના સત્તાધીશો નહીં આપીને માળખાકીય સુવિધા નહીં આપીને હવે તો અન્ય કર્યો છે। ત્યારે જીડીસી દ્વારા 58 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે। ભૂગર્ભ ગટર છેલ્લા 5 વર્ષથી ઉભરાઈ રહી છે, તેને કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। ભૂગર્ભ ગટરો સાફ થતી નથી અને આ વિસ્તારોમાં રોડ રસ્તાની સુવિધા પણ નથી અને તેમજ આ વિસ્તારમાં ઘણા જ વર્ષોથી વરસાદી પાણીનો ભરાવો છે। 5 વર્ષથી આ બધા પ્રશ્નોની રજૂઆત સુરેન્દ્રનગર નગરપાલિકામાં કરી રહ્યા હતા, તેમ છતાં નિરાકરણ નહીં આવતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે। જ્યારે મહાનગરના કમિશનર પાસે આજે શિવધારા સોસાયટીની બાયપાસની મહિલાઓ 200-300 મહિલાઓ રજૂઆત કરવા આવી હતી ત્યારે અને ઉગ્ર રજૂઆત મહાનગરપાલિકાના કમિશનર પાસે કરી। ત્યારે મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનરે આ મહિલાઓને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી અને આ વિસ્તારની સમસ્યા હલ કરવાની પ્રાથમિક સુવિધા આપવાની પણ ખાતરી આપી હતી। અહીંયા નાણાં આપતા મહિલાઓ પોતાના રજૂઆત કરીને પોતાના ઘેર પાછી પડી હતી। જ્યારે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં શિવધારાની મહિલાઓએ ઉગ્ર રજૂઆત લેખિતમાં કરી હતી। માયાજા ન્યૂઝ ચેનલ ભાઈ કડીવાળા છે। હું આજકાલથી નહીં 3 વર્ષથી આ બાયપાસ રોડ શિવધારા સોસાયટીમાં રહું છું। 3 વર્ષથી અમે ધક્કા ખાઈ છીએ। મારી પહેલાંના જે બધા રહેવાયા છે એ દર ચોમાસામાં અહીંયા ધક્કા ખાય છે, પણ સરકાર કાંઈ ધ્યાન દેતી નથી। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જાય છે અને ગટર ખારકુવા ભરાઈ ગયા છે, ગટર પાસ થઈ ગઈ છે, છતાંય કોઈ કામ કરતું નથી। પણ આ જ વખતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હોળી ધૂળેટી પછી ગટરનું પહેલાં કરાવશું અને ચોમાસામાં તમને બધાને પાણીનું એ બધું રોડ વ્યવસ્થિત કરી દેશું એમ। હવે જોઈએ આ જ વખતે શું થાય છે એમ। અને હવે અમને પણ ઘડીએ ઘડીએ આવવું ગમતું નથી। અમે અમારું બધું કામ પડતું મૂકીને બાયપાસ રોડથી ધક્કા ખાઈને આવીએ છીએ। હવે જોઈ સરકાર શું કરે છે એમ। જો તમારી કામગીરી નહીં કરે શું કરશો? અમારી કામગીરી નહીં કરે તો આ તો હજી અડધી જ સોસાયટી છે। અમે ઓછામાં ઓછા 3000 પબ્લિક છીએ, પછી આખું પબ્લિક અહીંયા બધું અમે ભેગું કરશું એમ। કારણ કે અમને ખારકુવા ભરાઈ ગયા છે, ગટર લાઈન છે નહીં, તો અમે દર વર્ષે છોકરાઓ લપટીને પડે કે એક્ટિવા સ્લીપ ખાઈ જાય, અમે દર વર્ષે હેરાન થઈએ છીએ। શિવધારા ટાઉનશીપથી બોલું છું। બાયપાસ રોડ છે, અમારે કોઈ કરવા આવતું નથી। હવે અમારે એમ્બ્યુલન્સ કે આવી શકે એમ નથી। ગટર લાઈન ફૂલ ઉભરાય છે, અમારે રહેવાતું નથી ત્યાં। હવે આ લોકોએ અમને એમ કીધું છે કે અમે આવશું, હવે અમે જોઈએ છીએ કેટલાક ટાઈમમાં આવે છે। કેટલા લોકોને સમસ્યા? અમારે 3000 લોકોને સમાધાન છે। આ સમસ્યા 3000 લોકોને છે। અત્યારે તો અમે અડધા જ આવ્યા છીએ, બાકી અમે હવે બધા જ આવશું। આ સમસ્યા 5 થી 7 વર્ષ લગીનની છે। 7મું વર્ષ ચાલુ થઈ ગયું છે અમારે। આ 7 વર્ષ ગટર લાઈન ઉભરાઈ છે, અમારે ખાલકુવા ઉભરાય, ગટર લાઈન નથી, ખાલકુવા ઉભરાય।